નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી એક નવા વિડીયોમાં મળ્યા છે અને આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જેનું નામ છે રાઇબોઝોમ ઊંડાણપૂર્વક સમજવા જેવો આ ટોપિક છે. રાઇબોઝોમને પણ એક ઓર્ગેનેલા તરીકે આપણે કન્સિડર કરીએ અને ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોટીન ફેક્ટરી ઓફ ધ સેલ, એટલે પ્રોટીન બનાવવાની ફેક્ટરી. પ્રોટીન ક્યાં કામ લાગે છે આપણા સેલમાં? તો કે પ્રોટીન આપણા સેલમાં બનતું રહે અને એના જ લીધે આપણે એનર્જી બોડીમાં છે, આપણો ગ્રોથ છે, આ બધા માટે પ્રોટીન જરૂરી છે. તો એ બનાવે કોણ? રાઇબોઝોમ. રાઇબોઝોમ કેવું હોય? તો રાઇબોઝોમ્સ આર માઇન્યુટ પાર્ટિકલ્સ કન્સિસ્ટિંગ ઓફ RNA ribonucleic acid and associated proteins. અમુક નાના સૂક્ષ્મ કણ, ખૂબ જ ઝીણા કણ, માઇન્યુટ, એકદમ નાના અંદર, એટલે કે મીન્સ કે આગળની સ્લાઇડમાં સેલમાં જોયું હતું ત્યારે એક ડોટ્સ દેખાતા હતા. હવે ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઓબ્ઝર્વડ બાય જ્યોર્જ પાલેડે નામના એક સાયન્ટિસ્ટે 1955માં એની શોધ કરી. એમણે માઇક્રોસ્કોપમાં જોયું તે વખતે સેલ હતો, સેલની અંદર નાના ડોટ્સ હતા, એ ડોટ્સ રાઇબોઝોમ્સ કહેવાય. અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે ન્યુક્લિયર એન્વેલપથી અડીને છે ત્યાં આગળ રાઇબોઝોમ્સ ડોટ 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 ચોંટે એટલે એને રફ કહેવાય, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને. એને રાઇબોઝોમને એમણે ફાઇન્ડ આઉટ કર્યા હતા. વેર આર ધ રાઇબોઝોમ્સ ફાઉન્ડ ઇનસાઇડ ધ સેલ? એનો આ આન્સર હતો કે તમે વાત કરો કે સેલમાં રાઇબોઝોમ્સ ક્યાં ક્યાં જોવા મળે છે. તો ક્લિનિકલી મેં તમને પહેલા જ કહી દીધું, ધે આર ફાઉન્ડ ફ્લોટિંગ ફ્રી ઇન સાઇટોપ્લાઝમ, એટલે કે સાઇટોપ્લાઝમ નામના દ્રવ્યમાં સેલની અંદર કોષ રસ કહેવાય જેને, એની અંદર ઝીણા નાના ડોટ હોય, એ નાના રચકણો જે ફ્રી રાઇબોઝોમ્સ કહેવાય. ઓકે. અને સેકન્ડ વન, they are attached to endoplasmic reticulum. આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનો વિડીયો તમે ના જોયો હોય તો તમે ખાસ જોઈ લેજો. ન્યુક્લિયર એન્વેલપ છે એની એક્ઝેટરીને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય છે, જેમાં રફ અને સ્મૂથમાં કશું ચોંટ્યું ના હોય, રફ નાના ડોટ્સ હોય અને એ ડોટ્સ હોય જે સપાટી પર ચોંટેલા હોય એ રાઇબોઝોમ્સ હોય છે. અને રાઇબોઝોમ્સ એટલે કે રિબોઝોમ એ ખરબચડી બનાવતી સપાટી, એનું મુખ્ય કારણ છે રાઇબોઝોમ. એને કહેવાય રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બે જગ્યાએ મળી ગયા તમને. હવે એનું કોઈ સ્ટ્રક્ચર છે તો કે હા, રાઇબોઝોમ્સ ઇઝ નોટ અ સિંગલ પીસ, ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ 2 સબ યુનિટ. એમના પણ પાછા સિંગલ નથી, એના 2 સબ યુનિટ છે. રાઇબોઝોમ્સ એ કોઈ આખો ટુકડો નથી, 2 અલગ પાર્ટ છે. હવે અલગ છે તો બે સેમ છે, બે સબ યુનિટ સેમ નથી. એક સબ યુનિટ બીજા સબ યુનિટથી સાઇઝમાં ડિફર થાય છે. વન ઇઝ ધ લાર્જ વન, સેકન્ડ ઇઝ અ સ્મોલ વન. આ બે ભાગોને પેટા એકમો એટલે કે લાર્જ સબ યુનિટ, સ્મોલ સબ યુનિટ કહેવાય છે. અને આ જે બે યુનિટ છે એ યુકેરિયોટિક સેલ એટલે કે હ્યુમન સેલમાં જોવામાં આવે છે. These are known as 60s and 40s subunit. એસ નો અર્થ સ્વેડબર્ગ યુનિટ, એટલે કે સેન્ટ્રીફ્યુઝમાં કણ કેટલી ઝડપથી નીચે બેસે છે એને કહેવાય સ્વેડબર્ગ યુનિટ. એટલા માટે અહીં એસ નો યુઝ થયો છે. આમ નામ આપી દીધું આપણે કે આપણે એને 60s 60s કાં તો 4040s એવી રીતે ઓળખીએ છીએ. યુકેરિયોટિક એટલે કે આપણા માનવના જે સેલ છે એ. Two subunit only come together when they needs to make a protein. એટલે કે મોટા ભાઈ ને નાના ભાઈ ત્યારે જ જોડાય જ્યારે એમને પ્રોટીન બનાવવાનું હોય. મોટા ભાઈ કીધું, મોદી સાહેબની જેમ નાના ભાઈ કીધું, અમિતભાઈની જેમ ભેગા થાય, નવી યોજના બહાર પાડી દે. હવે એના માટે પણ કંઈક નાના 2-3 વર્ડ સમજવાનું અને એને મિનિંગ સમજવાની જરૂર છે. એક છે mRNA, બીજું છે tRNA. mRNA રિબોન્યુક્લિક એસિડની આગળ એમ પાડો એટલે લખો એટલે mRNA
અને ટી સ્મોલ લખી દેવાનો એટલે tRNA. પ્રોટીન બનાવવાની પ્રક્રિયા સમજતા પહેલા આ એના મદદગારો જે છે એને સમજીએ. વન ઇઝ એમ મીન કે મેસેન્જર આરએનએ, સેકન્ડ વન ઇઝ અ tRNA એટલે કે ટ્રાન્સફર આરએનએ. જે ડીએનએ છે આપણા ન્યુક્લિયસની અંદર વચ્ચે એ આપણા પ્રોટીન બનાવવાનું માસ્ટર પ્લાન લઈને બેઠું એ બ્રેન છે, હા, વચ્ચે વચ. અને ડીએનએ પ્રોટીન બનાવવાનું કામ કરે તો એ માસ્ટર પ્લાનમાં એણે કઈ સંરચના ગોઠવેલી છે. એક સેલના લેવલે પણ બહુ ડિટેલિંગ છે, સમજો કે વચ્ચે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર ડીએનએ છે અને એ ડીએનએ સેલ મેક્સ ટેમ્પરરી કોપી ઓફ સ્પેસિફિક જીન કોલ એમઆરએનએ એટલે કે સેલ એક નાની કોપી બનાવે, આનુવંશિકતાની નાની કોપી, જે એને કામ ચલાવ કોપી કહો કે ગમે તો કહો. અને એ જે છે જેને એમઆરએનએ અથવા મેસેન્જર આરએનએ કહેવાય, ત્યાંથી એ નાની કોપી નીકળશે અને એ જે નીકળે ને નાની કોપી ડીએનએ દ્વારા જે મેસેજિંગ ટ્રાન્સક્રિપ્શન કહેવાય, ટ્રાન્સક્રિપ્શન, તે આ એક કોપી બનાવી, કામ ચલાવ કોપી, એક્ઝેક્ટ નોટ સેમ બટ એની અંદર લખી દીધું ઘણી બધી આપણી જીત. હવે tRNA એટલે ટ્રાન્સફર આરએનએ બીજો ખેલાડી જે આવી ગયો આપણી પાસે, એ ક્યાં હશે? તો એ હશે તમારા સેલની અંદર. છૂટું છો યુ થિંક ઓફ tRNA એઝ અ ડિલિવરી ટ્રક. ડિલિવરી ટ્રક શું કરશે? કોઈ પણ જગ્યાથી પાર્સલ ઉઠાવશે અને એની જે મેઇન જગ્યા છે ત્યાં પહોંચાડી દેશે. તો tRNA એ કોષની અંદર ફરતી એક ડિલિવરી ટ્રક જેવી એમ સિસ્ટમ છે, સમજ્યા? ટ્રાન્સફર આરએનએ ઇટ્સ જોબ ઇઝ ટુ ટ્રાન્સફર એમિનો એસિડ ફ્રોમ ધી સાઇટોપ્લાઝમ એટલે કે જે કોષ રચશે એની અંદરથી એમિનો એસિડ, કેમિસ્ટ્રી જાણતા હશે ને ખબર હશે એમિનો એસિડ શું છે, બરાબર? પ્રોટીન જેનાથી બને એ ત્યાંથી કાચો માલ લે, સેલના અંદરથી રસમાંથી પકડીને લઈ જાય અને રાઇબોઝોમ સુધી પહોંચાડવાનું કામ કરે. ટ્રાન્સફર આરએનએ. હવે આપણે એની મિકેનિઝમ સમજી લઈએ. નાઉ લેટ્સ લુક એટ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સલેશન. પહેલા ટ્રાન્સક્રિપ્શન કીધું હતું, હવે છે એમાં તો ખાલી કોપી છૂટી પડી, આમાં ટ્રાન્સલેશન. હવે આપણે પ્રોટીન બનાવવાની જે મુખ્ય પ્રક્રિયા છે એનું થોડું આપણે ટ્રાન્સલેશન ગુજરાતીમાં કહીએ તો એનું ભાષાંતર. The small subunit of the ribosome bind to the mRNA. રાઇબોઝોમની અંદર એક નાનું સ્મોલ યુનિટ હશે, એ મેસેન્જર આરએનએથી કનેક્ટ થશે એન્ડ રીડ ધ કોડ્સ. આમાં પણ કોડ વાંચવા પડે, સમજ્યા? એટલે જે એમઆરએનએ ઉપરથી ન્યુક્લિયસમાંથી એક કોપી આવી એ રાઇબોઝોમ વાંચવાનું શરૂ કરશે અને હવે બહારથી સેલમાંથી tRNA એમિનો એસિડ લઈ આવશે. એ એમિનો એસિડમાં પણ કોડ હશે અને એ બેઉ કોડ ભેગા થાય, વંચાય, મેચ થાય અને કોડ વચ્ચે જો પ્રોપર મેચિંગ થાય તો પછી પ્રોટીન બને. હવે આમાં છે ને એક કોડોન ને એન્ટીકોડોન છે. ધ એન્ટીકોડોન ઓફ tRNA મસ્ટ મેચ પરફેક્ટલી વિથ ધી કોડોન ઓફ ધ એમઆરએનએ. એટલે એમઆરએનએ ની અંદર એક પાર્ટને કોડોન હોય છે, tRNA ને એન્ટીકોડોન હોય છે. તો એન્ટીકોડોન ટ્રાન્સફર આરએનએ માંથી જાય છે અને એમઆરએનએ માંથી કોડોન જાય છે. બે ભેગા થાય, અટેચ થાય અને જેમ તાળું ચાવી ભેગા થયા પછી દરવાજો ખુલે એવી રીતે આ બે ભેગા થઈ જાય છે. Then the large subunit attach to complete the machine. પછી એ બીજું એક નાનું હતું એવી રીતે મોટું એટેચ થાય ને એક મશીન પ્રોપર ક્લિયર મેચિંગ થઈ ગયું અને પછી રાઇબોઝોમનો એક મોટો પાર્ટ એના પર આમ આવીને જોડાઈ જાય છે, સમજ્યા? તો હવે રાઇબોઝોમ શું કરશે? લિંક ધ એમિનો એસિડ ટુગેધર. રાઇબોઝોમ એમિનો એસિડને એકબીજા જોડે આવી રીતે ચેનની જેમ આમ અટકાવે. એવી રીતે ચેન બનતી જાય, એક ચેન, બે ચેન, ત્રણ ચેન, પોલીપેપ્ટાઇડ્સની ચેન. કેમિસ્ટ્રી ભણેલા હશે ને ખબર હશે કે લાંબી સાંકળ બને પોલીપેપ્ટાઇડની, એ જ લાંબી સાંકળ આખી, ધેટ્સ ધ પ્રોટીન. ધીસ ચેન ફોલ્ડ અપ ટુ બીકમ અ ફંક્શનલ પ્રોટીન. એટલે એક કડી, બે કડી, ત્રણ કડી, હવે મજબૂતાઈ વધતી ગઈ, ધેન ઇટ મેક્સ અ પ્રોટીન. પોલીપેપ્ટાઇડની એક આખી ચેન
પછી એનો આકાર ધારણ થાય અને જે ધારણ થાય છે આકાર તે આપણું તૈયાર થયેલું પ્રોટીન છે. સમજી ગયા? હવે આનું ક્લિનિકલી શું ઇમ્પોર્ટન્સ છે, કેમ આટલું બધું ડીપમાં જઈએ છીએ આપણે, મેડિકલ પર્સન હોય કે નર્સિંગ સ્ટાફ હોય કે લેમેન હોય, તો આટલું બધું ડીપમાં જવાનું કોઈ રીઝન ખરું? તો કે હા. શું? બેક્ટેરિયા જે બોડીની અંદર સેપ્સિસ પ્રોડ્યુસ કરે છે, તો ઇન્ફેક્શન પ્રોડ્યુસ કરે, તો એ કેવી રીતે કરે? મેની એન્ટીબાયોટિક વર્ક બાય ટાર્ગેટિંગ બેક્ટેરિયલ રાઇબોઝોમ. રાઇબોઝોમ એ બેક્ટેરિયાની અંદર પણ પ્રોટીન સિન્થેસિસનું ચેન બનાવવાનું કામ કરે અને બનાવે એટલે બેક્ટેરિયાને એનર્જી મળે, બેક્ટેરિયા હેલ્ધી થાય અને હેલ્ધી થાય તો પ્રોટીન મળવાથી સર્વાઈવલ વધે, ઇન્ફેક્શન વધે, ધીમે ધીમે ચેપ વધે, જેને સેપ્સિસ કહીએ, પેશન્ટ ડાઉન થાય, બીમારી વધતી જાય, પેશન્ટ મૃત્યુ તરફ જતું રહે. પણ એન્ટીબાયોટિક શું કરશે? રાઇબોઝોમ પર જઈને અસર કરશે, એની પ્રોટીન બનાવવાની જે ફેક્ટરી છે એને તોડફોડ કરી નાખશે. એટલા માટે આ રાઇબોઝોમ અત્યારે સમજાઈ રહ્યો છું, જ્યારે ઇન ફ્યુચર આપણે બધું ધીમે ધીમે ભણીશું તો આ કામ લાગશે. તો આપણે આ વાત કરી. ધીસ ઇઝ ધ મેઇન એક્સપ્લેનેશન ઓફ ધી રાઇબોઝોમ, કે આખી પ્રોટીન બનાવવાની પ્રક્રિયા વિગતવાર સમજી અને એની જે ફેક્ટરી છે, એની જે માહિતી છે તે પોતાના મગજમાં ફિટ કરી લીધી. ઓકે, તો આ હતો આજનો આપનો એક ટોપિક, એક ઓર્ગેનેલા રાઇબોઝોમ. વચ્ચે વચ્ચે સ્લાઇડ્સ મળતી રહેશે, બટ એન્ડમાં તમને બધી નોટ પણ સ્લાઇડ્સમાં મળતી રહેશે. એટલે દર વખતે વિડીયો અંત સુધી જુઓ, વચ્ચે પણ જુઓ. ક્યાંક ક્યાંક નાના નાના મેસેજો છુપાયેલા હોય છે, મિનિંગ છુપાયેલા હોય છે વર્ડના, તો વિડીયો સ્કીપ કર્યા વગર જોશો તો જ તમને એનું ઇમ્પોર્ટન્સ ખબર પડશે. જેવી રીતે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું એક બીજા ઓર્ગેનાઇઝર સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, ને કોમેન્ટ તો બિલકુલ કરો યાર, કોઈ કરતું નથી. અમારું પ્રોત્સાહન જતું રહે પછી વિડીયો બનાવવાનું. જય હિન્દ, જય ભારત.